કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જો આપણે ગયા લેક્ચરમાં ના કોન્સેપ્ટ વિશે આપણે સૂત્રને કર્યું હતું, બરાબર? તો અત્યારે હવે આપણે શું કરશું? સ્વાધ્યાય 5.1 ના દાખલાઓ કરીશું, બરાબર? એમાં વિકલનીયતા અને સાતત્યના દાખલા આવશે. સાતત્ય માટે આપણે શું હતું? સૂત્ર યાદ છે? સાતત્ય માટે શું લેતા હતા? લિમિટ x ટેન્ડ્સ ટુ કોઈ પણ બિંદુ આગળ વિધેયનું સાતત્ય ચકાસવાનું હોય તો પહેલા તો આપણે શું કરતા હતા? 11મા ધોરણ અનુસાર એનો આલેખ દોરીને આપણે જોતા હતા કે સળંગ છે કે નહીં, બરાબર? અત્યારે શું કરવાનું છે? આપણે એના સૂત્રની મદદથી આપણે ચકાસવાનું છે. સૂત્ર શું છે? કે ડાબી બાજુનું લક્ષ વિધેયનું બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર તે બિંદુ આગળ વિધેયનું લક્ષ. હવે જ્યારે સુરેખ બહુપદી હોય ત્યારે ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ હંમેશા કેવું હોય? સરખું. અને સુરેખ એ બહુપદી હંમેશા શું છે? સતત વિધેય છે. આપણે આગળ 11માં બી જોયું, એના સૂત્રમાં બી લખ્યું આપણે, બરાબર? તો સતત વિધેય છે. તો હવે બિંદુ આગળ જોવાનું છે. કોઈ પણ r પર સતત વિધેય છે, બરાબર? ચકાસવા માટે આપણે સૌથી પહેલા શું કરશું? તો વિધેય લખીશું fx બરાબર શું આપણને આપેલું છે? પહેલું જો સાબિત કરો કે આ ત્રણ બિંદુ આગળ આ વિધેયનું સાતત્ય ચકાસો. તો પહેલું શું છે? fx બરાબર આપણી પાસે 5x 3 છે. fx બરાબર શું છે? 5x 3 છે, બરાબર? હવે x 0 આગળ સાતત્ય ચકાસવાનું છે, બરાબર? તો શું લખીશું? પહેલા તો f એ બિંદુ આગળ fx ની કિંમત શોધીશું. તો f0 બરાબર 5 બરાબર શું મળે છે? -3, બરાબર? હવે લિમિટ શોધી નાખીશું. x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર 0 fx. તો શું લખાશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ની જગ્યાએ 5x - બરાબર શું થશે? જો આની જગ્યાએ શું મૂકીશું? 0 ઇક્વલ્સ ટુ એટલે શું થયું? લિમિટ x ટેન્ડ્સ ટુ c fx fc is equals to fc. આવી રીતે મળ્યું. એટલે કે તે બિંદુ આગળ તેનું લક્ષ અને તે બિંદુ આગળ તે વિધેયનું મૂલ્ય બંને કેવા થાય છે? સમાન છે. માટે x is equals to 0 આગળ વિધેય શું છે? સતત છે, બરાબર? ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ લેશું ને તો બી સેમ જ આન્સર મળશે, બરાબર? હવે એ જ રીતે x is equals to -3 આગળ સાતત્ય. તો પહેલા શું મેળવીશું? f -3. તો fx f -3 બરાબર શું થશે? બાદ કરી -15 -3 બરાબર -18. હવે એ બિંદુ આગળ તેનું લક્ષ શોધીશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx. તો શું આવશે? લિમિટ x ટેન્ડ્સ ટુ -3 5x - 3 ઇક્વલ્સ ટુ આપણને શું મળશે? 5 - 3 is equals to -18. માટે શું થયું? જો માટે શું થયું? લિમિટ x ટેન્ડ્સ ટુ -3 fx f - 3 is equals to f - 3 થઈ ગયું. માટે -3 આગળ તે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે અને તેનું મૂલ્ય બંને કેવું થાય છે? સરખું થાય છે. માટે શું થશે? x is equals to -3 આગળ
વિધેય fx સતત બરાબર. હવે કયું જોઈશું? ત્રીજું x = 5 આગળ સાતત્ય ચકાસીશું. તો અહીંયા fx માં શું મૂકીશું? f5 એટલે 5 * 5 - 3 25 - 3 22. હવે શું શોધીશું? એ બિંદુ આગળ તેનું લક્ષ 5 fx બરાબર લિમિટ x → 5 fx ની જગ્યાએ શું લખીશું? 5x - 3 = 5 * 5 - 3 બરાબર 23. માટે શું થશે? લિમિટ x → 5 fx = f5 થાય છે. માટે x = 5 આગળ વિધેય સતત બરાબર. હવે દાખલા નંબર 2 એ પણ સેમ દાખલો છે. આ પણ શું છે? બહુપદી વિધેય છે બરાબર. તો અહીંયા લિમિટ fx બરાબર શું થશે? 2x² - 1 અને x બરાબર શું લેવાનું? 3. એટલે પહેલા f3 શોધી નાખો. 2 * 3 નો સ્ક્વેર - 1 બરાબર. તો 2 * 9 એટલે 18 - 1 બરાબર 17. ઓકે. શું શોધીશું? લિમિટ કયા બિંદુ આગળ? x = જો તમે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ પણ લઈ શકો. અહીંયા હું એ રીતે કરી આપણે fx 3 plus fx શું થશે? 2x² - 3 = લિમિટ x → 3 minus 2x² - 3. બંનેનો જવાબ સરખો જ આવશે. અહીંયા +3 3 કરતા સૂક્ષ્મ ઓછું વધારે એટલે અહીંયા 3 - 3 એટલે અહીંયા 3 નો સ્ક્વેર = 1 છે 1 અહીંયા લિમિટ x → એની જગ્યાએ 2 3² - 1 એટલે 17 = 17. એટલે જો આખું સૂત્ર શું થયું? લિમિટ x → 3 plus fx જમણી બાજુનું લક્ષ લિમિટ x → 3 minus fx બરાબર f3. માટે બિંદુ x = 3 આગળ વિધેય fx એ સતત વિધેય કે તો આ લખી નાખો ફટાફટ. કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. અહીંયા પણ આ રીતે ગણી શકાય, ડાયરેક્ટ પણ ગણી શકાય. માનાંક વિધેય કે સિંગમ વિધેય કે એવું કંઈક વિધેય હોય તો તમારે ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર શું શોધવું પડે? તમારે વિધેયનું મૂલ્ય. બધી રીતે દાખલો ગણી શકાય. ઓકે, ગણી નાખો બરાબર. ચાલો જો દાખલા નંબર 3 નીચે આપેલા વિધેયોના સાતત્ય ચકાસો. બરાબર. શું ચકાસવાનું છે? સાતત્ય. આગળના દાખલામાં શું આપ્યું હતું? બિંદુ આપી દીધેલું. અહીંયા બિંદુ આપેલું નથી. તો પહેલા આપણે કયો વિધેય છે? બહુપદી વિધેય કહેવાય. બરાબર. એટલે એનો પ્રદેશ શું થશે? ડોમેન ઓફ f બરાબર શું થાય? r થાય. બરાબર. ધારો કે a belongs to r અથવા c belongs to r લો. એમાંથી કોઈ પણ એક બરાબર કોઈ બિંદુ છે. માટે આપણે શું લખીશું? fa is equals to a minus 5 થશે. આને પરિણામે એક આપી બરાબર. પછી શું એ આપણે એની લિમિટ ફાઇન્ડ કરવાનું. a એટલે x ટેન્ડ્સ ટુ a
fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર શું છે x - 5 બરાબર a - 5 માટે શું લખાય લિમિટ x ટેન્ડ્સ ટુ a fx is equals to f a માટે બિંદુ a belongs to R માટે x - 5 એ સતત વિધેય બરાબર આવી રીતે ઓકે બીજો દાખલો fx બરાબર શું છે x not equals to 5 આપેલું છે 1/x - 5 તો આનો પ્રદેશ શું થશે d of f તો r minus 5 જો આના પ્રદેશમાં 5 લઈએ આપણે સોરી 5 r minus 5 બરાબર અહીંયા શું થશે r minus 5 જો 5 લઈશું અહીંયા તો શું થઈ જશે છોકરાઓ અહીંયા શું થશે 0 થઈ જશે એ 0 થશે ત્યારે આખું ઇન્ફિનિટી થઈ જશે આ સંખ્યા વ્યાખ્યાયિત થાય નહીં એટલે એ વ્યાખ્યાયિત ન થાય તો તમને એ વિધેય સતત છે કે નહીં એ મળશે નહીં પણ કયા બિંદુ આગળ r માં r ની કોઈ પણ કિંમત લો પણ શું નહીં લેવાનું 5 નહીં લેવાનું એટલે એનો વિસ્તાર થઈ તો a belongs to r માટે r minus 5 તો બિંદુ કયું લઈએ કોઈ બિંદુ a જે r minus 5 માં આવેલું હોય બરાબર તો એનો પ્રદેશ શું થઈ ગયો આ થઈ ગયો માટે શું લખાશે f a બરાબર 1/a minus 5 fx ની જગ્યાએ બરાબર આ પરિણામ એક થઈ ગયું બીજું શું લઈશું f अब एनी लिमिट शोधी नाखीशुं कया बिंदु आगळ x टेन्ड्स टू a fx बराबर लिमिट x टेन्ड्स टू a 1/x minus a is equals to 1/x minus 5 a minus परिणाम परिणाम 1 અને 2 પરથી શું લખાય f a is equals to limit x tends to a fx થાય માટે all a belongs to r minus 5 માટે વિધેય 1/x minus 5 એ સતત છે દરેક બિંદુ આગળ સિવાય 5 બરાબર 5 આગળ વ્યાખ્યાયિત વિધેય વ્યાખ્યાયિત નથી તો એ સતત હોય કે ના હોય એ માયને રાખતું નથી બરાબર દાખલા નંબર એમાં સી ઓપ્શન છે તો અહીંયા જો પહેલા આને સાદું રૂપ આપી દઈશું fx is equals to x square x minus 5 x plus 5 upon x plus 5 આવડી જશે fx is equals to શું થશે x minus 5 અને x not equals to minus 5 તો x એ -5 વેલ્યુ લઈ શકીશું નહીં કેમ આપણે અહીંયા ઉડાવ્યું ને આપણે x + 5 અહીંયા 5 -5 મૂકશો તો શું થઈ જશે 0 થઈ જશે એટલે 0 ન થવું જોઈએ બરાબર તો આપણે શું કરશું હવે એનો df શું થશે r minus તો કોઈ એટલે કે all x a belongs to r minus 5 માટે limit x tends to a fx is equals to શું લખાશે limit x tends to a f x ની જગ્યાએ શું લખીશું આપણે બરાબર a minus 5 બરાબર અને f a બરાબર પણ શું થશે a minus 5 બરાબર
પરિણામ 1 અને 2 પરથી all a belongs to r minus 5 માટે વિધેય fx એ શું છે સતત છે. બસ આ રીતના બધા દાખલા ગણવાના છે. બરાબર આ જ રીતે બધા આપણે દાખલા ગણીશું. ચલો હવે આમાં પાછો બી છે પાંચમો આ ચોથો કઈ રીતે ગણીશું fx બરાબર શું આપણે શું માનાંક વિધેય તો અહીંયા આનો df શું લઈશું r રેન્જ તો શું આવશે r આવશે પણ કોઈક a belongs to r માટે બરાબર તો એના ત્રણ ભાગ પડશે. એક તો x બરાબર a બરાબર 5 લઈશું ત્યારે અને 5 થી મોટી અને 5 થી નાની ત્યારે આની ઇફેક્ટ થશે. 5 થી મોટી લઈશું તો આ ધન કિંમત આવે 5 થી નાની લઈશું તો આ ઋણ કિંમત આવે બરાબર અને 5 આગળ શું મળે છે એ બી આપણે જોઈએ. એટલે પહેલા શું લઈશું પહેલો વિકલ્પ આના માટે વિકલ્પ 1 a less than 5 શેના માટે a less than 5 તો અહીંયા શું આવશે f a બરાબર a minus 5 બરાબર a. ઓકે હવે લિમિટ x tends to 5 f x અથવા f a બરાબર શું થશે લિમિટ x tends to a minus 5 બરાબર શું થઈ જશે a minus 5 પ્લસ માઈનસ નથી લીધું આપણે a છે બરાબર a minus 5 થશે બરાબર. જો શું છે a belongs to r માટે આપણે લીધું જો અહીંયા આપણે a belongs to r a less than 5 લીધું ને તો અહીંયા શું આવશે માઈનસ આવશે કારણ કે a less than 5 છે 5 કરતા નાની કિંમત છે આનું મૂલ્ય શું થશે માઈનસ. અહીંયા પણ શું આવશે તમારે માઈનસ આવશે બરાબર. a નું મૂલ્ય 5 કરતા નાનું છે બરાબર તો આનું મૂલ્ય પણ શું આવશે માઈનસ બરાબર. તો પહેલા વિકલ્પમાં પણ શું આવશે જો f a is equals to limit x tends to a fx થશે માટે a less than 5 આગળ વિધેય a less than 5 ના કોઈ પણ એટલે એની 5 કરતા નાની કિંમત માટે વિધેય કેવું છે સતત છે બરાબર. હવે બીજો વિકલ્પ આવે કયો આવે વિકલ્પ બીજો બે શું આવશે a greater than 5 બરાબર. તો f a બરાબર શું થશે a minus 5 હવે એ તો 5 કરતા મોટો છે એટલે એનો જવાબ શું આવશે a minus 5. હવે લિમિટ x tends to a f x is equals to limit x tends to a શું આવશે અહીંયા માનાંકમાં a minus 5 હવે એ તો 5 કરતા મોટો છે એટલે આનો જવાબ પણ શું આવશે ધન એટલે શું આવે a minus 5 એટલે કે a greater than 5 એટલે કે a ના 5 કરતા વધારે મૂલ્ય માટે આ વિધેય કેવું છે સતત છે એટલે કે f a greater equals to limit x tends to a fx માટે a greater than 5 માટે વિધેય દરેક બિંદુ આવે. હવે શું કરવાનું તો કે ત્રીજો વિકલ્પ a is equals to 5 બરાબર a is equals to 5 માં તો આપણે શું કરીશું f x બરાબર આપણી પાસે શું છે mod of x minus 5 તો f5
બરાબર શું થશે 5 minus 5 બરાબર 0. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ fx. અહીંયા બંને બાજુનું આપણે શું શોધવાનું? ડાબી બાજુ અને જમણી બાજુ. ઇઝ ઇક્વલ્સ ટુ આ ડાબી બાજુનું પહેલા શોધી નાખીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ fx એટલે શું આવશે? મોડ x minus 5 બરાબર અહીંયા શું લખાશે? 5 minus 5 is equals to 0. બરાબર. પછી એક્ઝેક્ટ 5 બરાબર. તો 5 પાસે પણ શું થશે? 0. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 minus fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 5 minus x minus 5. તો અહીંયા શું લખાશે? આપણે 5 minus 5 બરાબર 0. માટે શું થયું? f5 is equals to limit x tends to 5 minus fx. ડાબી બાજુનું લક્ષ બરાબર લિમિટ x tends to 5 plus fx. જમણી બાજુ માટે x is equals to 5 આગળ વિધેય fx એ સતત છે. આ x is equals to 5 આગળ અહીંયા x is equals to 5 કરતા મોટી સંખ્યા માટે અહીંયા x is equals to 5 કરતા નાની સંખ્યા માટે વિધેય કેવું છે? સતત છે. માનાંક વિધેય કેવું છે? સતત છે. અને ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ શોધીને કરો તો બી ચાલે. બરાબર. આ રીતે આનો દાખલો. ઓકે, આગળ ચાલો. દાખલા નંબર 5 જુઓ. fx એ x less than equals to 1 અને બરાબર 5 fx is equals to x greater than 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x આગળ 0 x બરાબર 0 આગળ સતત છે, x બરાબર 1 આગળ સતત છે, x બરાબર 2 આગળ સતત છે એવું સાબિત આપણને પૂછ્યું છે. આન્સર આપવાનો છે. બરાબર. તો પહેલા આપણે શેના માટે જોઈશું? x equals to 0 માટે. તો અહીંયા કન્ડિશન શું છે? જો x ક્યારે લેવાનું? લેસ ધેન 1 ત્યારે x લેવાય અને લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 હોય ત્યારે x લેવાય અને x ગ્રેટર ધેન 1 હોય ત્યારે 5 લેવાય. બરાબર. એટલે આ બિંદુથી આપણો આલેખ બદલાય છે. એક બિંદુ આગળ x 1 આગળથી આલેખનું મૂલ્ય શું થાય? બદલાય છે. બરાબર. તો આપણે એક આગળ જોવાનું અને x 0 આગળ છે, સળંગ આવે છે, કેવો આલેખ મળે છે તે પણ આપણે ચેક કરવાનું. તો જુઓ અહીંયા પહેલા તો x 0 આગળ તો આપણે fx શું લખી શકીએ? આપણે x ઇક્વલ્સ ટુ છે ને fx 0 આગળ તો અહીંયા f નિયમ શું થશે આપણી પાસે? x 0 તો fx બરાબર શું થશે? 0. x કરતા કારણ શું? અહીંયા f 0 લઈશું તો આ શું આવે છે? x less than equals to 1 તો આપણો 0 ક્યાં આવશે? માટે f 0 x 0 લઈશું તો આન્સર શું આવશે? 0 તે વિધેય માટે. બરાબર. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ લખીશું x fx is equals to limit x tends to 0 minus fx. બરાબર. તો અહીંયા શું લખીએ છીએ આપણે? કેસો f limit x tends to 0 x is equals to limit x tends to 0 minus. અહીંયા 0 પ્લસ માઈનસ નથી લખવાનું. અહીંયા 0 થી જ આપણે શું કરવાનું છે? અહીંયા જો એક
એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ઇક્વલ્સ ટુ 0 લખાશે. એટલે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 0 આ લેખ શું મળશે? fx f0 ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx માટે x ઇઝ ઇક્વલ્સ ટુ 0 આગળ વિધેય સતત બદલાય છે. ક્યાં? અહીંયા ક્યાંય બદલાતું નથી. બદલાય છે ક્યાં? તો x ઇઝ ઇક્વલ્સ ટુ 1 માટે હવે સાતત્ય ચકાસીશું. x ઇઝ ઇક્વલ્સ ટુ 1 માટે આપણે શું લઈશું? પહેલા તો fx બરાબર આપણે શું લખી શકીશું? x f1 બરાબર શું લખાય? f1 બરાબર શું લખાશે? બરાબર. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ માં આપણને શું મળશે? fx લખીશું 1 પ્લસ fx. તો આન્સર શું મળે છે? જો 1 પ્લસ 1 કરતા મોટું, 1 પ્લસ એટલે 1 કરતા મોટું થયું એટલે આન્સર શું મળે છે? 5. શું મળે છે? 5. બરાબર. અને આ પરિણામ એક લો, પરિણામ 2 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ ડાબી બાજુ લખો fx. તો 1 માઈનસ લેશો તો x આવશે. જો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ x fx ની જગ્યાએ શું લખી શકાય? 1 કરતા નાનું હોય તો શું લખી શકાય? x. બરાબર. તો અહીંયા લિમિટમાં શું આવશે? 1. આન્સર શું આવશે? 1. તો અહીંયા જો ડાબી બાજુનું લક્ષ એટલે કે fc એટલે f1 not equals to limit x tends to 1 plus fx not equals to શું થયું? આ બે તો સરખા જ કયા બે? f1 અને f માઈનસ ડાબી બાજુનું લક્ષ. પણ આ નથી થતું. ત્રણમાંથી કોઈ પણ એક ના થાય છે બે સમાન. તો a માટે x બરાબર 1 આગળ વિધેય અસતત છે. બરાબર. લખીને ફટાફટ હવે જોઈએ. હવે છઠ્ઠો દાખલો જો હવે દાખલા નંબર 6 થી 13. જો f એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો જે બિંદુ હોય અસતત તે બિંદુ શોધો. તમે જો સમજી લો છો કે અહીંયા તમને અસમતામાં આપેલું છે. એમાં બિંદુ કયું છે? બંનેમાં 2 અથવા 2 જેટલું, 2 અથવા 2 થી નાનું અને 2 કરતા મોટું. એ બિંદુ આગળ આલેખ આપણો બદલાય. બરાબર. એટલે હંમેશા આ બિંદુ આગળ તમે શોધીશો આનો સાતત્ય તો તમને 2 આગળ સતત છે કે નહીં તે તમને મળશે. બાકીના બિંદુ માટે એટલે કે 2 કરતા નાના માટે શોધવાનું અને 2 કરતા મોટા માટે શોધવાનું. 2 વિકલ્પ હોય અને ત્રીજો વિકલ્પ શું? x બરાબર 2 માટે આપણે શોધવાનું. બરાબર. તો બાકીના 2 સિવાયના દરેક બિંદુ આગળ શું થશે? સતત વિધેય થશે. જોઈએ કઈ રીતે. તો આ કયું વિધેય છે? કયું વિધેય છે? બોલો. આ બહુપદી વિધેય કહેવાય. અને સુરેખનો આલેખ શું થાય? હંમેશા શું થાય? પણ અહીંયા બંને કન્ડિશન આપેલી છે. 2 સુરેખ સમીકરણો છે. બરાબર. એટલે હવે સૌથી પહેલા આપણે આનો df શું થશે? તો કે આ અને કોઈ a belongs to r માટે અને 3 ભાગ પાડે. r 2 અથવા આ 2 થી નાનું, 2 થી મોટું. આપણે પહેલો ભાગ લઈશું વિકલ્પ 1 a greater than 2 માટે. શું લઈશું? a greater than 2 માટે. તો a greater than 2 માટે x આપણો શું આવે? fx બરાબર 2x - 3 માટે અહીંયા તમે 2 લો એટલે 2
માઈનસ એટલે અહીંયા AF a ગ્રેટર ધેન 2 એટલે FA નો એટલે 2a માઈનસ 3 આ પરિણામ a થયું બરાબર હવે લિમિટ શોધવાની કયા બિંદુ આગળ a બિંદુ આગળ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx તો લિમિટ x ટેન્ડ્સ ટુ a એ શું છે 2 કરતા મોટું છે એટલે આપણી પાસે fx શું હશે 2x 3 બરાબર 2a 3 આ બે થઈ ગયું પરિણામ 1 અને 2 ઉપરથી fa શું થયું લિમિટ x ટેન્ડ્સ ટુ a fx માટે a ગ્રેટર ધેન 2 માટે વિધેય f એ સતત છે બરાબર હવે વિકલ્પ 2 લેવાનો વિકલ્પ 2 શું લેવાનું તો કે a લેસ ધેન 2 માટે શું લઈશું a લેસ ધેન 2 માટે એટલે આપણી પાસે f a fx બરાબર શું આવશે a લેસ ધેન 2 માટે 2x 3 માટે fa બરાબર શું થશે 2a 3 બરાબર એવી જ રીતે અહીંયા લિમિટ શોધીશું x ટેન્ડ્સ ટુ a fx પણ a શું છે આપણી પાસે લેસ ધેન 2 છે તો લેસ ધેન 2 માટે આપણે fx શું લઈ શકીશું એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a 2x 3 હવે લિમિટ હટાવી દઈશું એટલે 2a 3 આ 1 2 પરિણામ 1 અને 2 પર શું છે આપણી પાસે fa is equals to limit x tends to a fx માટે a less than 2 માટે fx એ સતત છે બરાબર એટલે કે a માટે તો હવે આપણી પાસે આ માંથી એક જ બિંદુ બચ્યું કયું તો કે a બરાબર 2 માટે ચકાસવાનું વિકલ્પ 3 a is equals to 2 માટે એક્ઝેક્ટ 2 હવે અહીંયા fx શું લેવાનું તો અહીંયા સમજો લેસ ધેન ઇક્વલ્સ ટુ હોય ને લેસ ધેન માટે પણ આપણે fx લઈ શકીએ ઇક્વલ્સ ટુ માટે પણ આ fx લઈ શકીએ એટલે અહીંયા આપણે fx શું લખીશું છોકરાઓ તો 2x 3 એક્ઝેક્ટ a બરાબર શું લઈશું આપણે a બરાબર 2 અથવા x બરાબર 2 બંને લખીશું એટલે fa બરાબર શું થશે 2a 3 પણ f2 બરાબર શું થશે 2 * 2 + 3 બરાબર 7 હવે આ બિંદુ આગળ તમે ડાયરેક્ટ આ વિધેયનું મૂલ્ય નહીં શોધી શકો કારણ કે આ બિંદુની ડાબી બાજુનું મૂલ્ય અને જમણી બાજુનું મૂલ્ય કેવું છે અલગ અલગ છે બરાબર ડાબી બાજુનું મૂલ્ય અને જમણી બાજુનું મૂલ્ય કેવું છે અલગ અલગ છે તો હવે પહેલા અહીંયા શું શોધીશું લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ જમણી બાજુ fx તો 2 + fx પ્લસ એટલે 2 કરતા થોડું મોટું એટલે તમારે fx બરાબર શું લખાય લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx બરાબર 2x - 3 હવે લિમિટ એપ્લાય કરી દો શું આવશે એટલે 2 * 2 - 3 બરાબર 4 - 3 ઇક્વલ્સ ટુ 1 આ પરિણામ 1 2 હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - fx લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - x નું મૂલ્ય 2 કરતા નાનું હોય ત્યારે fx શું લઈ શકાય 2x + 3 બરાબર 2 * 2 + 3 આ માઈનસ છે એટલે એનો મતલબ માઈનસ નહીં લેવાનું ટુ જ લેવાનું એના કરતા સૂક્ષ્મ નાનું બરાબર એટલે 4 + 7 એટલે 1 2 અને 3 ઉપરથી તમે જોઈ શકો ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ થતું નથી લિમિટ x ટેન્ડ્સ ટુ 2 + fx not equals to limit x tends to 2 - fx
માટે x = 2 આગળ વિધેય અસતત છે. બરાબર? તો આ રીતે શોધી શકાય. આગળના બધા દાખલા આ રીતે જ કરવાના છે. બરાબર? ફટાફટ લખી નાખો. ચલો જો હવે દાખલા નંબર 7 fx = mod x plus 3 x less than equals to -3 ત્યારે fx લેવાય -3 to 3 માં -2x લેવાય અને x greater than equals to 3 હોય ત્યારે એ કેટલા બિંદુઓ છે જુઓ. એક તો કયું બિંદુ છે આપણી પાસે -3 કોમન બિંદુ અને +3 એટલે x = -3 અને x = 3 આગળ એનું સાતત્ય બદલાશે એ ચેક કરવાનું છે આપણે. બરાબર? બાકીના એમાં એનું સાતત્ય કેવું રહેશે? x less than -3 આગળ. બરાબર? એના કરતા નાનું હોય ત્યારે સતત રહેશે. x = 3 આગળ ચકાસવાનું અને x greater than equals to 3 આગળ પણ શું આપણે ચકાસવાનું. બરાબર? તો અહીંયા જુઓ પહેલા fx બરાબર આપણી પાસે x = -3 આગળ આપણે શું કરીશું? સાતત્ય મેળવીશું. બરાબર? તો અહીંયા શું લખાશે? પહેલા fx શું થાય? -3 માટે less than equals to છે એટલે mod x plus x is equals to શું લખો? -3. બરાબર? તો અહીંયા f -3 is equals to mod -3 plus is equals to 6. બરાબર? હવે લિમિટ આવે ડાબી બાજુનું લિમિટ x tends to -3 plus fx એટલે જમણી બાજુ એટલે એના કરતા મોટું એટલે શું આવશે? લિમિટ x tends to -3 plus શું આવશે? -3 plus -3 કરતા મોટું હોય તો આપણે શું લઈ શકીએ? -2x કિંમત લઈ શકીએ. -2 into -3 is equals to -6. બરાબર? -2 2x -3 plus એટલે +6. બરાબર? હવે લિમિટ x tends to 3 minus fx તો લિમિટ -3 લિમિટ x tends to -3 minus fx શું લખી શકાય આપણી પાસે? mod x plus 3. તો આપણે આની જગ્યાએ શું લખીશું? mod x plus બરાબર 6. એટલે ડાબી બાજુનું લક્ષ વિધેય આગળથી બિંદુ આગળનું લક્ષ એ સરખું આવ્યું. The limit x tends to -3 plus fx is equals to limit x tends to -3 minus fx is equals to f -3 થયું equals to બધાનો જવાબ શું આવ્યો? 6. માટે x is equals to -3 આગળ વિધેય સતત છે. આપણે સતત નથી શોધવાનું પણ શું કરવાનું છે? અસતત બિંદુ શોધવાનું છે. તો હવે બીજું બિંદુ કયું રહ્યું? હવે 3 અને -3 માટે લેસ ધેન 3 કરતા x લેસ ધેન -3 આગળ પણ શું છે? વિધેય સતત છે. એટલે વિકલ્પ તમે કરી શકો. બરાબર? હવે અહીંયા જો બીજું શું આવશે? x is equals to
3 આગળ બરાબર 3 આગળ શું આવશે x 3 આગળ આપણે લિમિટ fx બરાબર શું લખી શકાશે x 3 માટે બરાબર તો x greater than equals to 3 છે તો એના માટે શું લખાય 6x plus 2 x 3 લઈશું તો f3 બરાબર 6 into 3 plus 18 plus 2 એટલે 20 બરાબર f3 હવે ડાબી બાજુ શોધો 3 ની અને જમણી બાજુ શોધો એટલે લિમિટ x tends to 3 plus fx the limit x tends to 3 plus fx શું લખાશે પ્લસ છે એટલે 6x plus 2 is equals to 6 into 3 plus 2 is equals to 20 હવે ડાબી બાજુનું લક્ષ શોધો તો લિમિટ x tends to 3 minus fx લિમિટ x tends to 3 minus 3 માઈનસ છે એટલે 3 કરતા ઓછું ક્યાં આવે શું લઈ શકાય -2x બરાબર શું લખાશે -2 into 3 is equals to -6 હવે જો આ 20 ડાબી બાજુનું લક્ષ x is equals to 3 આગળ ડાબી બાજુનું લક્ષ not equals to જમણી બાજુનું લક્ષ માટે લિમિટ શું લખાય જો લિમિટ x tends to 3 plus fx not equals to limit x tends to 3 minus fx માટે x is equals to 3 આગળ વિધેય असतत છે બરાબર બાકીના બધા જ x greater than 3 માટે વિધેય કેવું છે સતત છે ચકાસી શકો આપણે ફક્ત શોધવાનું શું છે કે x કયા બિંદુ આગળ એ વિધેય શું નથી x less than -3 આગળ પણ વિધેય સતત છે x greater than 3 માટે વિધેય x is equals to 3 આગળ વિધેય કેવું છે અસતત less than 3 માટે પણ સતત છે x less than 3 માટે વિધેય કેવું છે સતત છે અહીંયા x greater than -3 માટે પણ કેવું છે સતત છે એવું આપણે લખી શકીએ બરાબર ફટાફટ લખી નાખો આગળનો 8મો દાખલો ચાલો દાખલા નંબર 8 કયા બિંદુ આગળ અસતત છે બિંદુ શોધવાનું છે તો અહીંયા શું આપેલું છે fx બરાબર અહીંયા બિંદુ કયું છે 0 એટલે પહેલા આપણે 0 કરતા નાના માટે લઈશું 0 કરતા મોટા માટે 0 માટે 3 માટે વિકલ્પ વિચારીશું હવે આનો વિસ્તાર શું લઈશું df બરાબર પ્રદેશ r બરાબર પ્રદેશ શું લઈશું આપણે r હવે x a greater than 0 માટે વિકલ્પ 1 બરાબર પેલામાં વધારે ઘટક હતા એટલે આપણે એમાં વિકલ્પ નતો કર્યો અહીંયા વિકલ્પ 1 શું આવશે a greater than 0 માટે તો a greater than 0 માટે fx less than અને 0 માટે fx શું લઈ શકીએ આપણે mod x upon x હવે f fa upon mod a upon a greater than 0 હોય તો તમને શું મળે 1 શું મળે 1 બરાબર બીજો વિકલ્પ શું થાય તથા આપણે શોધી નાખવાનું f લિમિટ a x tends to a fx बराबर x tends to a greater than 0 લીધું છે એટલે આપણે શું લખાય લિમિટ x tends to mod x upon e બરાબર શું થશે a upon
પણ a ગ્રેટર ધેન 0 છે માટે મોડ a upon a બરાબર શું થશે 1 થશે બરાબર એટલે અહીંયા શું થયું f a is equals to limit x tends to a fx માટે a greater than 0 માટે વિધેય સતત છે બરાબર હવે બીજો વિકલ્પ શું આવશે વિકલ્પ 2 તો a less than 0 માટે બરાબર તો fx બરાબર તો આપણે બંનેમાં શું લેવાનું છે સર્કલ mod x upon x હવે fa upon mod a upon a અહીંયા a less than 0 લઈશું એટલે અહીંયા શું થશે a upon minus બરાબર minus a less than 0 છે બરાબર હવે લિમિટ x tends to a fx એવી રીતે શું લખાશે લિમિટ x tends to a mod x upon x આની જગ્યાએ શું કરીશું આપણે a શું છે લેસ ધેન 0 એટલે અહીંયા mod a upon minus a અથવા અહીંયા minus લેસ ધેન 0 એટલે માઈનસ જ આવે ને માઈનસ માં કિંમત આવે એટલે અહીંયા શું આવશે માઈનસ એટલે લિમિટ x tends to a fx is equals to f a માટે a less than 0 માટે વિધેય શું છે સતત છે બરાબર વિકલ્પ ત્રીજો શું આવશે આમાં તો કે a is equals to 0 માટે એક્ઝેક્ટ પોઈન્ટ a is equals to 0 માટે બરાબર a is equals to 0 માટે તો f x બરાબર શું થશે 0 f 0 બરાબર અહીંયા x બરાબર 0 થાય તો 0 થઈ જશે બરાબર આપેલું છે f 0 નું મૂલ્ય મળી ગયું હવે લિમિટ x tends to 0 plus fx 0 plus fx એટલે શું આવશે લિમિટ x tends to 0 mod x upon x 0 plus બરાબર એટલે શું આવશે mod x upon x એટલે આનું મૂલ્ય શું આવશે આ પ્લસ છે એટલે 0.0 એટલે અહીંયા પ્લસ થોડું વધારે છે એટલે અહીંયા 1/1 આવશે એટલે 1 બરાબર 0 નહીં આવે અહીંયા શું આવશે 0 પ્લસ એટલે 0 કરતા મોટી છે એના છેદમાં પણ 0 કરતા મોટી સંખ્યા પ્લસ સંખ્યા હવે લિમિટ x tends to 0 minus fx લિમિટ x tends to 0 minus mod x upon x હવે આ વેલ્યુ તો શું થશે આનું મૂલ્ય ધારો કે 0.0001 લઈએ છે આપણે બરાબર માઈનસ તો આ x બરાબર 0.00 માઈનસ 1 લખીએ છે તો અહીંયા શું આવશે માનાંકમાં 0.001 upon minus 0.001 બરાબર આ શું થઈ જશે ધન અને આ ઋણ એટલે જવાબ શું આવશે minus here limit x tends to 0 minus fx not equals to limit x tends to 0 plus fx માટે x is equals to 0 આ વિધેય શું થશે અસતત થશે બિંદુ x is equals to 0 આગળ વિધેય કેવું થશે અસતત આપણે લખી નાખો આગળનો દાખલો જોઈએ चलो 8वां પછી 9મો દાખલો જાતે કરવાનો 10મો દાખલો fx બરાબર x + 1 x greater than equals to 1 x square plus 1 x less than 1 આપેલું છે બરાબર તો અહીંયા બિંદુ કયું આપણને છે x is equals to 1 આગળ આ લેખ આપણો બદલાશે બરાબર
એટલે સમજો હવે અહીંયા કન્ડિશન શું લેવાની આપણે df બરાબર તો શું લેવાનું r બરાબર હવે કોઈક a belongs to r માટે તો r ના ત્રણ ભાગમાં પાડવાના કયા આ એક છે એનાથી નાનું એક કરતા મોટું અને બરાબર એક તો વિકલ્પ એક a less than 1 માટે બરાબર શું લઈશું a less than 1 માટે a less than 1 માટે fx આપણી પાસે શું આવશે less than 1 માટે શું છે બરાબર તો અહીંયા f x બરાબર શું થશે x² + 1 a less than 1 એટલે f1 fa a square plus 1 થશે આ શું થયું આપણે એ વિધેય આગળ એ બિંદુનું મૂલ્ય વિધેય આગળ a ના મૂલ્ય આગળ એ વિધેયનું મૂલ્ય મેળવ્યું હવે શું શોધીશું વિધેયનું લક્ષ શોધીશું લિમિટ x tends to a fx તો લિમિટ x tends to a less than માટે એટલે x less than 1 માટે શું છે કે x² + 1 બરાબર a² + 1 માટે a less than માટે fx a less than માં a કરતા નાની બધી જ કિંમતો માટે fx શું છે સતત વિધેય છે બીજો વિકલ્પ શું આવશે વિકલ્પ 2 શું લખાશે fx વિકલ્પ 2 એટલે a greater than 1 માટે શેના માટે a greater than 1 તો શું આવશે fx is equals to શું લખાશે greater than 1 માટે x plus 1 હવે a greater than 1 લઈએ તો f a plus 1 બરાબર બે પક્ષો હવે બિંદુ a આગળ ત્યારે a નું મૂલ્ય 1 કરતા મોટું હોય ત્યારે એના લક્ષનું અસ્તિત્વ fa fx તો લક્ષ શું થશે એનું તો x plus 1 થશે બરાબર a plus માટે શું લખશું f a is equals to limit x tends to a fx માટે x એટલે કે a greater than માટે greater than 1 માટે વિધેય fx સતત છે દરેક બિંદુ આગળ સતત છે હવે ત્રીજો વિકલ્પ કયો 3 a is equals to exact 1 માટે એટલે x is equals to 1 x is equals to 1 હોય તો આપણે fx શું લઈ શકીએ x plus 1 તો અહીંયા fa લખીએ તો a plus 1 a is equals to શું લેવાનું 1 એટલે f1 is equals to 1 plus 1 તો f1 is equals to 2 હવે અહીંયા એ બિંદુ આગળ બે અલગ અલગ કિંમતો છે એટલા માટે એને ડાબી બાજુનું અને જમણી બાજુનું આપણે મૂલ્ય લેવું પડે બરાબર તો f1 ડાબી બાજુનું મૂલ્ય શોધીશું લિમિટ x tends to 1 minus fx 1 minus એટલે લિમિટ x tends to 1 minus માટે સૂત્ર શું આવશે આ x² plus 1 બરાબર 1 plus 1 is equals to 1 નો સ્ક્વેર is equals to બરાબર હવે લિમિટ x tends to 1 plus fx 1 plus માટે શું છે limit x tends to 1 plus x plus 1
એટલે 1 + 1 બરાબર અહીંયા જો શું આવે છે બધા જ સરખા આવે છે અહીંયા જુઓ એટલે જો અહીંયા શું છે આની કિંમત f1 ની કિંમત 2 આવી f ડાબી બાજુનું લક્ષની કિંમત પણ 2 આવી જમણી બાજુના લક્ષની કિંમત પણ 2 આવી એટલે f1 is equals to limit x tends to 1 minus fx is equals to limit x tends to 1 plus fx બરાબર એટલે આનો મતલબ શું થયો x is equals to 1 આગળ વિધેય સતત છે એનો મતલબ x ની એકની ડાબી બાજુ એકની જમણી બાજુ અને એક પર વિધેય કેવું છે સતત છે એનો મતલબ શું થયો વિધેય r પર સતત છે એટલે એક પણ બિંદુ આગળ વિધેય અસતત નથી માટે વિધેય f એ r પર સતત છે અસતત બિંદુ મળશે નહીં બરાબર બાકી નાખો ફટાફટ જો હવે 11મો જાતે કરવાનો 12મો બરાબર શું આપેલું છે બિંદુ કયા આગળ છે એટલે આપણે ત્રણ વિકલ્પો લેવાના x બરાબર 1 થાય છે ને એટલે df બરાબર રેન્જ એના પ્રદેશ શું લખીશું r અને કોઈક બિંદુ a belongs to r માટે કેટલા વિકલ્પ આવશે 3 કયા કયા અહીંયા કયું બિંદુ છે તો એક પોઈન્ટ છે ત્યાં આગળ આપણો આલેખ બદલાશે એટલે ત્યાં આગળ આપણે ખાલી ચકાસવાનું રહે કે એ બિંદુ આગળ સતત છે કે નહીં કારણ કે આ બધા બહુપદી વિધેયો છે બહુપદી વિધેય બંને કેવા હોય અલગ અલગ છે આ x ની કિંમત માટે એક માટે એક કરતા મોટી કિંમત માટે આ લેવાનું એક અથવા એક કરતા નાની કિંમત માટે આ લેવાનું છે એટલે અહીંયા આલેખ આપણો બ્રેક થાય છે તો બ્રેક થાય છતાં સતત રહે છે કે નહીં આપણે આગલા દાખલામાં જોયું 10માં તો ત્રણે ત્રણ બિંદુ આગળ એક કરતા ઓછા એક કરતા વધારે માટે પણ કેવું હતું સતત વિધેય એટલે આલેખ બ્રેક થતો નતો પણ અહીંયા બી આપણે ચેક કરવા તો ચાલો જો a belongs to r માટે તો પહેલો વિકલ્પ શું થશે વિકલ્પ 1 a less than લઈશું સર 1 માટે તો fx શું થશે છોકરાઓ less than 1 લઈશું આપણે તો less than 1 આ છે બરાબર તો અહીંયા શું લખાય f x raised to 10 minus 1 હવે a less than 1 લઈશું x ની જગ્યાએ તો f a બરાબર a raised to 10 minus 1 ઓકે હવે શું લખીશું કેસો હવે આ a બિંદુ આગળ તેનું લક્ષ શોધીશું લિમિટ x tends to a fx પણ a પણ શું હશે લિમિટ x tends to a x raised to 10 minus 1 બરાબર a raised to 10 minus 1 આ બંને કેવા થઈ ગયા સરખા માટે fa is equals to limit x tends to a raised to 10 minus fx સરખા થયા માટે a less than 1 માટે fx સતત છે બરાબર હવે બીજો વિકલ્પ કયો લેવાનો છોકરાઓ તો કે a greater than 1 વિકલ્પ 2 a greater than 1 માટે બરાબર તો a greater than 1 માટે આપણે fx શું આવશે greater than 1 હોય તો આપણી પાસે શું છે અહીંયા x શું છે x તો અહીંયા a greater than 1 માટે fa બરાબર શું થઈ જશે a સ્ક્વેર થઈ જશે બરાબર હવે જો a બિંદુ આગળ એનું
લિમિટ શોધી નાખીશું x ટેન્ડ્સ ટુ a fx, પણ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx a ગ્રેટર ધેન 1 છે તો x fx શું લખી શકાય x બરાબર શું લખાય a સ્ક્વેર. એટલે કે શું થયું fx બરાબર a સ્ક્વેર માટે શું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ઇઝ ઇક્વલ્સ ટુ fa માટે a ગ્રેટર ધેન 1 માટે fx અથવા f એ સતત વિધેય છે. બરાબર. હવે વિકલ્પ કયો આવશે ત્રીજો વિકલ્પ શું આવશે આપણી પાસે વિકલ્પ 3. તો a ઇઝ ઇક્વલ્સ ટુ 1 માટે એક્ઝેક્ટ બરાબર તો x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 એટલે ઇક્વલ્સ ટુ 1 માટે શું છે fx આપણી પાસે શું મળશે fx બરાબર x રેઝ ટુ 10 માઈનસ 1 a ઇઝ ઇક્વલ્સ ટુ 1 એટલે અહીંયા x ની જગ્યાએ લઈ લો બરાબર 10 માઈનસ 1 બરાબર. હવે a ની જગ્યાએ શું લઈ લો 1 માઈનસ 1 બરાબર 0. હવે એકની ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવા બંને બહુપદીઓ અલગ અલગ છે એટલે બંનેનું મૂલ્ય અલગ અલગ આપણને મળશે. એટલે ડાબી બાજુનું લક્ષ શોધીશું આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ જમણી બાજુનું fx. એવું જરૂર નથી પહેલું કયું શોધવું ડાબી બાજુનું શોધો જમણી બાજુનું શોધો બરાબર બંને શોધવાના છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx લઈશું પ્લસ છે તો x સ્ક્વેર બરાબર. તો લિમિટ કાઢી નાખીશું x ની જગ્યાએ 1 નો સ્ક્વેર બરાબર શું થશે 1. ઓકે. હવે જમણી બાજુની જગ્યાએ હવે ડાબી બાજુની શોધી નાખો fx શું આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ હોય તો શું લખીએ છીએ આપણે x ની 10 માઈનસ એટલે અહીંયા 1 માઈનસ 1 બરાબર 0 એટલે ડાબી બાજુનું લક્ષ માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx એનું મૂલ્ય 1 છે નોટ ઇક્વલ્સ ટુ લિમિટ ડાબી બાજુનું લક્ષ 0 છે 1 માઈનસ fx નથી માટે x is equals to 0 sorry 1 આગળ વિધેય સતત એટલે અસતત છે. છોકરાઓ જો 12 દાખલા પૂરા થઈ ગયા છે 13મું જતે કરજો 14મું આવતા લેક્ચરથી કરીશું આપણે બરાબર. ફટાફટ ઉતારી નાખો શાંતિથી કરજો આ દાખલાઓ એકદમ સહેલા છે ના સમજ પડે તો ફોન કરીને પૂછજો બરાબર બાકી ગભરાતા નહીં. ઓકે.